હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે મકાઈના વડા બનાવીશું, જે બહુ ઝડપથી અને એકદમ ઇઝીલી બની જશે। સાથે અંદરથી સરસ સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને છે। તો આ વડા બનાવવા સૌથી પહેલાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીશું, જેમાં મેં એક મીડિયમ તીખું મરચું સાથે અડધું થોડું વધારે તીખું હોય એવું મરચું લીધું છે। તેની સાથે મેં નાનો ટુકડો આદુનો લીધો છે અને એક મોટી ચમચી લસણ લીધું છે। તો લસણની ફ્લેવર આ વડામાં બહુ જ સરસ આવે છે। હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે। તો આ વડા બનાવવા માટે જો તમે આદુ મરચાં લસણને આ રીતે ફ્રેશ વાટીને નાખશો તો તેની ફ્લેવર વડામાં એકદમ સરસ અને સ્ટ્રોંગ આવશે। તો આ રીતે એકદમ સ્મૂથ એવી આપણે પેસ્ટ બનાવી લીધી છે। હવે અહીં એક વાટકામાં 3 ચમચી ગોળ લેવાનો છે અને ગોળને મેં આ રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે। સાથે તેમાં 3 ચમચી દહીં લેવાનું છે। તો અહીં આપણે ખાટું હોય એવું જ દહીં લઈએ છીએ અને દહીં અને ગોળને મિક્સ કરી લઈશું, જેથી ગોળ દહીંમાં સરસ ઓગળી જશે અને એકદમ સરસ મિક્સ પણ થઈ જશે। તો આ મિશ્રણને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। એ પછી આપણે મકાઈના વડા માટે લોટ બાંધીશું। તો તેના માટે અહીં મેં એક મોટો વાટકો મકાઈનો લોટ લીધો છે અને દરદરો લોટ આવે મકાઈનો એ જ લેવાનો છે, એ લઈ લેશું। અને તેની સાથે જ 3 ચમચી રોટલીનો લોટ લીધો છે। તો રોટલીના લોટથી વડામાં સરસ બાઇન્ડિંગ આવશે। હવે તેમાં 1 મોટી ચમચી તેલ અને સાથે 1 મોટી ચમચી કસૂરી મેથી નાખીશું। જો અત્યારે તમારી પાસે લીલી મેથી અવેલેબલ હોય તો એ તમે 1/2 કપ જેટલી લઈ શકો છો। સાથે તેમાં 1/2 કપ લીલા સમારેલા ધાણા લીધા છે। હવે તેમાં 5 ચમચી અજમો લઈશું। તો અજમાને થોડો હાથેથી મસળીને લેવાનો છે। અજમાની ફ્લેવર પણ વડામાં સરસ લાગે છે। સાથે તેમાં 2 ચમચી તલ લીધા છે અને 5 ચમચી હળદર લઈશું। અહીં આપણે એકદમ ચપટી જેટલો ખાવાનો સોડા લેવાનો છે અને એ પછી આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ બધી જ પેસ્ટ આપણે આમાં લઈ લેશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી જ વસ્તુને પહેલાં આમ જ મિક્સ કરી લેવાનું છે। તો લોટમાં વ્યવસ્થિત મોણ લાગી જાય અને બીજી બધી વસ્તુને પણ સરસ મિક્સ કર્યા પછી આપણે તેમાં દહીં અને ગોળનું તૈયાર કરેલું મિશ્રણ નાખીશું। તો 5-10 મિનિટ રેસ્ટ આપવાથી ગોળ દહીંમાં એકદમ સરસ પીગળી જાય છે। તો આ દહીં આપણે બધું જ લઈ લેવાનું છે અને તેનાથી આપણે લોટ બાંધીશું। આ વડા સાતમ પર બધાના ઘરે બનતા જ હોય છે, તો એકવાર આ મેથડથી પણ તમે મકાઈના વડા બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે। હવે આપણે બાકીનું 1 મોટી ચમચી દહીં લીધું છે। તો અત્યારે મારી પાસે દહીં છે એ બહુ ખાટું છે, એટલે હું થોડું દહીં અને થોડા પાણીથી આ લોટ બાંધીશ। પણ જો તમારી પાસે મીડિયમ ખાટું દહીં હોય તો આ લોટ તમે બધો દહીંથી પણ બાંધી શકો છો। હવે આપણે થોડું થોડું કરીને પાણી લેતા જઈશું અને લોટને આ રીતે મસળતા જવાનો છે અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। અને વચ્ચે આ રીતે ચેક પણ કરી લેવાનું કે લોટમાંથી વડા બરાબર વળે છે કે નહીં। તો અત્યારે મને લોટ થોડો કડક લાગી રહ્યો છે, એટલે હું બાકીનું 2 થી 3 ચમચી પાણી લઈને લોટને થોડો સોફ્ટ કરી લઈશ। તો આટલો લોટ બાંધવા માટે મારે ટોટલ 1/2 કપ જેટલા પાણીની જરૂર પડી છે અને એ પછી આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર છે। બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધ્યો છે। હવે તેમાં 5 ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો તેલવાળો કરી લઈશું। તો આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી, આપણે આમાંથી તરત જ વડા વાળીને તળી શકીએ છીએ। તો હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના વડા વાળીશું। તો એકદમ થોડો લુઓ લઈ આ રીતે હાથની વચ્ચે હથેળીમાં પ્રેસ કરીને મીડિયમ થીક એવા વડા વાળી લઈશું।
તો થિકનેસ તમને જેવી ગમે એ પ્રમાણે તમે રાખી શકો છો। અને આવી જ રીતે હું થોડા વડા વાળીને તૈયાર કરી લઈશ। તો અત્યારે મેં 5 નંગ જેટલા વડા વાળ્યા છે। હવે આપણે આ વડાને તળતા જઈશું અને બાકીના સાથે સાથે વાળતા જવાના છે। તો વડા તળવા માટે મેં અહીં તેલ વ્યવસ્થિત ગરમ કરી લીધું અને એ પછી ગેસને એકદમ ધીમો કરીને વડા તળી લઈશું। તો વડા થોડા થીક હોય છે એટલે તેને તળવા માટે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, તો જ અંદરથી એકદમ સરસ કૂક થશે। અને એકાદ મિનિટ પછી વડા ધીમે ધીમે આ રીતે ઉપર આવશે અને ફૂલવા પણ લાગશે। એ પછી આપણે તેને સાઈડ ચેન્જ કરીશું અને બંને બાજુથી ફેરવતા જઈને વડા એકદમ ઘાટા બદામી રંગના થાય તેવા તળી લઈશું। તો આ વડા તળાઈ ગયા પછી ગરમ ગરમ તો સરસ જ લાગે છે, એ ઠંડા કરીને પણ તમે 4 થી 5 દિવસ તેને સ્ટોર પણ કરી શકો છો। અને આ વડાને તમે ચા, કોફી, ગ્રીન ચટણી કોઈપણની સાથે સર્વ કરી શકો છો। ઠંડા થયા પછી પણ આ વડા બહુ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ મકાઈના વડા તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।